Hello, friends. I hope all of you are fit and fine, healthy and happy. Okay. આમ તો હેપી અને હેલ્ધી રહેવું ઓલ ટાઈમ એ લાઈફનો મેઇન ફંડા હોવો જોઈએ. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર હેલો આલ્કેન મીન્સ આલ્કાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે અને હેલો એરિન છે, એરાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સ છે. તો એની પ્રિપરેશન મેથડ ઓલમોસ્ટ લર્ન કરી ગયા. એમાં કેટલીક રિએક્શન્સ છે એ 11thની હતી, આપણે એ પાછી રિકોલ કરી. એક રિએક્શન જે આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં તો નથી આપી, પણ કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ કરીને જોવા જઈએ તો જેડબલઈ વાળા માટે એ આપણે જોઈ લઈએ અને ત્યાંથી આગળ વધીએ. રિએક્શન એવી કોઈ અઘરી નથી. ઇટ ઇઝ નોન એઝ બોરોડિન હન્સડીકર રિએક્શન. શું છે રિએક્શનમાં? તો સિલ્વર સોલ્ટ લઈએ, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ લઈએ, એટલે કે આર બોન્ડ COOAG. તો આર બોન્ડ COOAG અને એની Br2 સાથે રિએક્શન થાય. તો એની Br2 સાથે રિએક્શન થાય તો પ્રોડક્ટ જે મળે એ આર બોન્ડ Br મળે પ્લસ AgBr પ્લસ CO2. આમ રિએક્શન જે છે એ આ રીતે થાય છે. રિએક્શન ટેક્સ પ્લેસ થ્રુ ફ્રી રેડિકલ મિકેનિઝમ. તો આની ફ્રી રેડિકલ મિકેનિઝમ જે છે એ શું હશે એમ જો જોઈએ તો આર બોન્ડ COOAG, that means silver salt of carboxylic acid, when it reacts with Br2 it forms RCOOBr. એટલે R bond COOAG plus Br2, it gives R bond COOBr plus AgBr. આમ થશે. મીન્સ કે Ag પ્લસ છે એ Br પ્લસ થી રિપ્લેસ થયો અને Br2 જે છે એ આ રીતે Br પ્લસ Br માઇનસ. ઇનિશિયલી આ જે હોય એ શું હશે? તો RCOO માઇનસ હશે અને Ag પ્લસ હશે. એટલે એક Ag પ્લસ ને Br માઇનસ છે એને AgBr ફોર્મ કર્યું. આ Br પ્લસ છે અહીંયા આવી જશે એટલે RCOOBr આમ મળશે. આ જે RCOOBr છે એ અનસ્ટેબલ હોય એટલે શું કરશે? તો કે એનું હોમોલાઇટિક ફ્યુઝન થશે. આ હોમોલાઇટિક ફ્યુઝન થાય એટલે કે આર બોન્ડ C ડબલ બોન્ડ O પ્લસ Br. આ રીતે Br ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થશે. આ જે Br ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય છે એટલે RCOO એસિટેટ ફ્રી રેડિકલ જે બને છે તો આર બોન્ડ C ડબલ બોન્ડ O. આ જે ફ્રી રેડિકલ છે એ શું કરશે અગેન? તો કે આર બોન્ડ C છે એનું ફ્રી રેડિકલની અંદર એને કન્વર્ટ કરશે. એટલે કે આર જે છે એ આલ્કાઇલ ગ્રુપ ફ્રી રેડિકલ પ્લસ શું થશે? એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા. દેટ મીન્સ અહીંયા આગળ શું બની જશે? CO2. અહીંયા પાઈ બોન્ડ થઈ જશે એટલે અહીંયા પ્લસ CO2. આ જે આર ફ્રી રેડિકલ બન્યો એ આર ફ્રી રેડિકલ અને Br ફ્રી રેડિકલ છે એ શું બનાવશે? આર બોન્ડ Br. તો આ રીતે આપણને આર બોન્ડ Br મળશે પ્લસ AgBr પ્લસ CO2. એટલે ઓવરઓલ જોવા જાવ તો રિએક્શન જે છે એ ફ્રી રેડિકલ મિકેનિઝમથી થાય છે. હવે સપોઝ કે અહીંયા આગળ તમે હવે જો ડાયરેક્ટ રિએક્શન કેમ લખવાની કે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ CH3COOAG પ્લસ Br2 આમ તમે લીધું તો અહીંયા જે પણ આર ગ્રુપ હોય આઈધર મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ જે પણ હોય એને Br2 માના એક Br સાથે જોડી દેવાનો છે, બોન્ડ બનાવવાનો છે. દેટ મીન્સ કે અહીંયા આગળ CH3Br પ્લસ CO2 પ્લસ AgBr થઈ જવાનું. આ તો કોમન રહેશે બધામાં. આર જે પ્રમાણેનું હશે એ પ્રમાણે આલ્કાઇલ બ્રોમાઇડ આપણને મળશે.
બરાબર. તો આ જે રિએક્શન થઈ એ કઈ રિએક્શન થઈ તો કે બોરોડિન હન્સડીકર રિએક્શન થઈ. હવે સપોઝ કે સિલ્વર બેન્ઝોએટ લીધો મીન્સ કે C6H5 R તરીકે શું લીધું તમે ફિનાઇલ રિંગ લીધી કે C6H5 COOAG તો બેન્ઝીન ઉપર COOR આવે એટલે એ એસ્ટર થઈ ગયો તો આ પણ એસ્ટર જ થયો. તો અહીંયા આગળ સિલ્વર બેન્ઝોએટ થયું તો આ સિલ્વર બેન્ઝોએટની Br2 સાથે રિએક્શન કરીએ તો Br2 આ બધામાં સોલ્વન્ટ તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 લીધું છે અને એક આવું લખેલું છે રિફ્લક્સ. બરાબર આપણે રિફ્લક્સ સમજીએ હમણાં. તો અગેન આમાં પણ CCl4 Br2 છે અને CCl4 માં લઈ અને એની રિએક્શન કરાવવામાં આવે એટલે અહીંયા આગળ શું થશે તો કે રિફ્લક્સ શું થાય તો કે C6H5Br પ્લસ CO2 પ્લસ AgBr મીન્સ કે બ્રોમોબેન્ઝીન બન્યું. બરાબર. હવે આ રિફ્લક્સ મીન્સ વોટ કે જે રિએક્શન મિક્સચર છે એ રિએક્શન મિક્સચરને તમે બોઇલ કરો ને એ બોઇલ કરો એટલે લિક્વિડ જે છે એ લિક્વિડ વેપર ફોર્મમાં આવે. પણ તમારી જે આખી સિસ્ટમ છે એની ડિઝાઇન એવી છે કે તમે જે બોઇલ કર્યું એટલે વેપર બની લિક્વિડની એ વેપર છે એ અગેન પાછી કન્ડેન્સ થઈ અને ફરી પાછી ક્યાં આવી જશે મિક્સચરમાં આવી જશે. તો આવી જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાય રિફ્લક્સ કહેવાય. બરાબર. લિક્વિડ જે હોય એ લિક્વિડને બોઇલ કરવાનું બોઇલ કરો એટલે વેપર ફોર્મ થાય વેપર ફોર્મ થાય એનું કુલિંગ થાય અને ફરી પાછી મિક્સચરમાં પાછી આવી જાય. તો આવી જે સિસ્ટમ છે અને એ રીતે જે પ્રોસેસ કરવામાં આવે એ પ્રોસેસને શું કહેવાય રિફ્લક્સ કહેવાય. ક્લિયર છે? ઓકે. તો અહીંયા આગળ આપણી જે મોસ્ટલી જે કંઈ મેટર આપણે ડિસ્કસ કરેલી આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ કમ્પાઉન્ડ્સની પ્રિપરેશન મેથડ છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. ફિઝિકલ પ્રોપર્ટીઝ છે અગેન એ શોર્ટમાં તમને આપેલું છે કે આખું ઓવરઓલ જે કાંઈ વ્યૂ આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા તો એને આપણે ઇન શોર્ટ કઈ રીતે આપણે સમજી શકીએ અથવા તો યાદ રાખી શકીએ આપણે ઝડપથી જોઈ જવું હોય તો એના માટે મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઇન્ટ્સ ગ્રેટર ધ મોલેક્યુલર માસ સ્ટ્રોંગર ધ વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ એટ્રેક્શન એન્ડ હેન્સ હાયર ઇઝ ધ મેલ્ટિંગ ઓર બોઇલિંગ પોઇન્ટ. એટલે જેમ મોલેક્યુલર માસ છે એ વધે ઇન્ક્રીઝ થાય એમ મેલ્ટિંગ પોઇન્ટ અને બોઇલિંગ પોઇન્ટ ઇન્ક્રીઝ થાય. Simple. Okay. For the same alkyl or aryl group, boiling points decrease as R bond I, R bond Br, R bond Cl, R bond F. એટલે આપણે જે જનરલ એવું કીધેલું કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટોમિક માસ છે ઇન્ક્રીઝ થતું જાય એમ બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ઇન્ક્રીઝ થતું જાય. તો બોઇલિંગ પોઈન્ટ આ રીતે ઇન્ક્રીઝ થશે. એ આલ્કાઇલ ગ્રુપ હોય કે એરાઇલ હોય બરાબર એના માટે કોમન છે. Second thing, so for the same halogen, boiling point decreases as the size of alkyl group decreases. તો મોલેક્યુલર માસ સાથે પણ તમે એને કમ્પેર કરી શકો અને તમે એમ પણ કહી શકો કે આલ્કાઇલ ગ્રુપમાં નંબર ઓફ કાર્બન્સ ડિક્રીઝ થતા જાય એમ એનું બોઇલિંગ પોઈન્ટ જે છે એ ડિક્રીઝ થતું જાય. For isomeric halides, તો બોઇલિંગ પોઇન્ટ્સ ડિક્રીઝ એઝ બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ. બ્રાન્ચિંગ જેમ જેમ ઇન્ક્રીઝ થતું જશે તો બોઇલિંગ પોઇન્ટ ડિક્રીઝ થશે. Among isomeric dichlorobenzenes, the para-isomer being symmetrical packs closely in the crystal lattice and hence has much higher melting point than ortho and meta isomers. આપણે વાત કરી ગયા પેરા હોય પેરામાં સિમેટ્રિકલ એનું સ્ટ્રક્ચર છે અને એના કારણે એ મોલેક્યુલ્સ છે એ બહુ જ એકબીજાની નજીક ગોઠવાઈ શકે એટલે એનું ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ હાયર હોય એટલે ક્રિસ્ટલ લેટાઇસની અંદર અને એટલા માટે એના મેલ્ટિંગ પોઈન્ટ ઓર્થો અને મેટા કરતાં હાયર હોય. There are some questions. Addition reaction of alkene with hydrogen halide is hydrogen halide એડ થતો હોય તો હાઇડ્રોહેલોજિનેશન કહેવાય અને હાઇડ્રોજન હેલાઇડ છે એ રિમૂવ થતો હોય તો ડીહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. આવી બધી મેટર્સ છે એ જોડે જોડે જ કમ્પેર કરી અને યાદ કરી લેવાની.
Okay, which carbon halogen bond has the lowest bond enthalpy? Lowest bond enthalpy, તો જેની bond length higher હોય એની bond enthalpy lowest હોય, તો C bond I આવશે કારણ કે I છે એની size વધારે હોય એટલે bond length higher હશે એટલે bond enthalpy lowest હોય એટલે C bond I. Okay, by which name the reaction CH3Br plus AgF CH3F plus AgBr, તો ફ્લોરાઇડ કમ્પાઉન્ડ ફોર્મ કરવા માટેની જે નેમ છે રિએક્શનનું તો એ કયું છે? ધેટ ઇઝ સ્વાર્ટ્ઝ રિએક્શન. બરાબર, તો સ્વાર્ટ્ઝની જોડે જોડે તમારે કયું યાદ કરી લેવાનું રહે? ફિંકલસ્ટેઇન, કે જેમાં આયોડાઇડ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થાય NaI સાથેની રિએક્શન. બંને જોડે યાદ કરી લ્યો એટલે કન્ફ્યુઝન ન થાય. ક્લોરોબેન્ઝીન કેન બી પ્રિપેર્ડ બાય રિએક્ટિંગ એનિલિન વિથ, તો એનિલિન ધેટ મીન્સ બેન્ઝીન ઉપર NH2, તો આ બધી રિએક્શન્સ છે એ ફર્સ્ટ ટાઈમ આપણે લર્ન કરતા હોઈએ તો આ રીતે લખી લેવી જોઈએ. તો એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવાનું છે. હવે જો આ રિએક્શન ક્યારે આવડે? જો મને બધી રિએક્શન્સ યાદ હોય તો જ આવડે. તો મને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે ભાઈ હા આ એનિલિન છે, તો એનિલિન છે એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવું અને એની Cu2Cl2 સાથે રિએક્શન કરાવવું તો તરત થાય. બરાબર, એટલે કે અહીંયા આગળ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl, NaNO2 પ્લસ HCl માંથી HNO2 નાઇટ્રસ એસિડ ફોર્મ થાય. એટલે નાઇટ્રસ એસિડ એટલે શું થશે? તો કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનશે N2 પ્લસ Cl માઇનસ, અને આને બરાબર આ 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ Cu2Cl2 લઈ લો, ક્લોરોબેન્ઝીન બની જશે પ્લસ N2. બરાબર છે? ઓકે, લો થઈ ગઈ રિએક્શન. આન્સર ખ્યાલ આવી ગયો? આ બધા પ્રોબ્લેમ્સને આ રીતે સોલ્વ કરવા જોઈએ. સોલ્વ કરવું અને રીડ કરી જવું એમાં ફેર છે. સોલ્વ કરો ત્યારે તમે એને પ્રોપરલી એના ઓપ્શન્સ એ કેવી રીતે આવે છે અથવા કઈ રિએક્શન્સ છે એના સ્ટેપ, આ બધી પ્રોસેસ જે છે એ તમે જોઈ લો અને પછી આન્સર સુધી પહોંચો. એ રીતે તમે જ્યારે જાઓ ત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો કહેવાય. CH3CH2Cl plus NaI એસિટોન CH3CH2I plus NaCl, ક્વેશ્ચન નંબર 32 છે. તો આપણે હમણાં જ યાદ કરી ગયા કે NaI સાથે રિએક્શન કરાવો આલ્કાઇલ હેલાઇડની X ઇઝ ઇક્વલ ટુ આઈધર Cl ઓર Br, તો શું મળે? R બોન્ડ I મળે. તો એ કઈ રિએક્શન થઈ? ફિંકલસ્ટેઇન. બરાબર. Okay, now important reaction. શું કહે છે? C6H5CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. C6H5 એટલે ફિનાઇલ રિંગ છે એમ ખબર પડવી જોઈએ આપણને. અને એની રિએક્શન છે HBr સાથેની. HBr સાથેની રિએક્શન છે, પેરોક્સાઇડ પ્રેઝન્સ છે નથી એ જોઈ લેવું પડે. તો કે આમાં પેરોક્સાઇડ વાળી કોઈ મેટર આપી નથી એટલે અહીંયા આગળ HBr સાથેની રિએક્શન છે પણ પેરોક્સાઇડ નથી આપ્યું. ધેટ મીન્સ H પ્લસ Br માઇનસ. ઇટ ફોલોઝ માર્કોવ-નિકોલ્સ રૂલ. બરાબર. પણ અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH છે, તો કે ભલે CH ડબલ બોન્ડ CH હોય પણ કાર્બોકેટાયન જે ફોર્મ થશે તો એ કયો કાર્બોકેટાયન છે કે જે મોર સ્ટેબલ હશે? ક્યાં આગળ? તો કે આમાંથી જ્યારે કાર્બોકેટાયન ફોર્મ થાય ક્યાં? આ ડબલ બોન્ડ બ્રેક થાય ત્યારે તો H પ્લસ બોન્ડ બનાવશે ને. તો અહીંયા આગળ જો આવે બરાબર તો આ H પ્લસ આના ઉપર આવશે, આ ઇલેક્ટ્રોન પેર આના ઉપર આવે તો એટલે CH પ્લસ CH2 CH3 આમ થાય. તો Br માઇનસ ક્યાં આવ્યો એ ખબર પડી?
ડેફિનેટલી આના ઉપર જ આવે, બરાબર. એટલે HBr સાથેની રિએક્શન થશે તો શું આવી જશે હવે? આઈ થિંક તમે આમાં CHBr CH2CH3 આમ થશે, બરાબર. તો આ એક C6H5 CHBr CH2CH3 આમ થયું. તો આ તમારો આન્સર થઈ ગયો, કારણ કે મોર સ્ટેબલ કાર્બોકેટાયન તો આમાં જ આના ઉપર જ બનશે અહીંયા, બરાબર. આની કઈ ઇફેક્ટ કહેવાય? પ્લસ એમ, ફિનાઇલની પ્લસ એમ ના કારણે. પછી JEE નો MCQ છે ફ્લોરોબેન્ઝીન માટેનો, પણ એ આપણે એમાઇન્સ વાળા ચેપ્ટરની અંદર એ લર્ન કરશું. હું ઓરલી એમ નામ બોલી ગયેલો કે HBF4 સાથેની રિએક્શન થાય, ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની HBF4 સાથેની રિએક્શન થાય એટલે એ ડાયઝોનિયમ ફ્લોરાઇડ બને. ડાયઝોનિયમ ફ્લોરાઇડમાંથી પછી શું મળે આપણને? ફ્લોરોબેન્ઝીન મળે. આપણે ત્યાં રિએક્શન શીખીશું એટલે અત્યારે આપણે એના ઉપર બહુ ભાર નહીં આપીએ અત્યારે. The order of reactivity of following alcohols with halogen acids is, આ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ભાઈ કયું એનું જે ઓર્ડર આવશે એ હેલોજન એસિડ મીન્સ કે HX સાથેની રિએક્શન છે તો R બોન્ડ OH પ્લસ HX આમ જે છે R બોન્ડ X પ્લસ H2O, તો આ રિએક્શન માટે ઓર્ડર શું આવશે? તો જો આપણે ત્યાં આગળ ઓર્ડર આલ્કોહોલ માટેનો આની રિએક્શન હોય તો 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી આમ આપેલો છે, તો આ એનો ઓર્ડર છે, બરાબર. 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી. હવે તમને 3 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને 1 ડિગ્રી આલ્કોહોલ તો ફાઇન્ડ આઉટ કરતા આવડે, તો એના ઉપરથી મળી જશે આપણને આન્સર, બરાબર. ઓકે, 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી આમ થશે, બરાબર. મીન્સ કે CBA આવું આવશે. આના જેવો સેમ ક્વેશ્ચન થયો, ક્વેશ્ચન નંબર 2. વિચ ઓફ ધ ફોલોઇંગ આલ્કોહોલ્સ વિલ yield the corresponding alkyl chloride reaction with concentrated HCl at room temperature? તો રૂમ ટેમ્પરેચરે ઇન્સ્ટન્ટલી કયો આલ્કોહોલ છે કે જે HCl સાથે રિએક્શન કરીને હેલાઇડ આપે? નેચરલી 3 ડિગ્રી આલ્કોહોલ. તો 3 ડિગ્રી આલ્કોહોલ છે એ ઇન્સ્ટન્ટ રિએક્શન કરે છે. ઓકે, અગેન ક્લોરોબેન્ઝીન માટેની ક્વેશ્ચન આવ્યો. એનિલીન છે, બેન્ઝીન ઉપર NH2 હોય તો બેન્ઝીન ઉપર NH2 હોય એની NaNO2 પ્લસ HCl સાથે રિએક્શન થાય એટલે બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ આપણે હમણાં લખેલી Cu2 Cl2 સાથે એટલે ક્લોરોબેન્ઝીન મળે આપણને. ઓકે, અહીંયા આગળ જે ક્વેશ્ચન નંબર 15 છે એ જોઈએ આપણે. CH2 CH double bond CH bond CH3, sorry, it is CH2 CH double bond CH2 આમ થાય, બરાબર. હવે શું કહે છે આપણને? આની રિએક્શન છે એ HCl સાથે આપેલી છે. હવે મે બી HCl ની સાથે હું પેરોક્સાઇડ લખી નાખું, કાંઈ ફેર પડે ખરો? તો કે કાંઈ ફેર ન પડે, બરાબર. પેરોક્સાઇડ છે એ ક્યાં ઇફેક્ટિવ છે? એન્ટી માર્કોનિકો ક્યારે આવે? HBr પ્લસ પેરોક્સાઇડ હોય તો જ. એટલે આપણે અહીંયા પેરોક્સાઇડ હોય ન હોય કાંઈ ફેર નથી પડતો, આપેલું નથી પણ આ તમને જસ્ટ યાદ કરાવ્યું. ઓકે, અહીંયા આગળ તો કે HCl દેટ મીન્સ H પ્લસ ને Cl માઇનસ. તો કે H પ્લસ નેચરલી ક્યાં આવશે? આના ઉપર આવશે. ઓકે, બરાબર. તો અહીંયા આગળ આ CH2 બોન્ડ CH પ્લસ બોન્ડ CH3 આમ આવે. મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર H પ્લસ છે એ બોન્ડ ફોર્મ કરે, કાર્બોકેટાયન બન્યો. બટ ધીસ ઇઝ 2 ડિગ્રી કાર્બોકેટાયન.
શિફ્ટિંગ થાય તો કે તોય 2 ડિગ્રી જ કાર્બોકેટાયન બને. But although shifting is possible, why? Because this phenyl ring can give more stability as compared to this 2 degree carbocation. એટલે કે અહીંયા આગળ આ H માઇનસ છે અહીંયા શિફ્ટ થશે ત્યાં આગળ આના ઉપર એટલે અહીંયા આગળ આવશે તો શું આવ્યું આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો CH2CH3 આમ થઈ ગયું અને નેક્સ્ટ સ્ટેપમાં Cl માઇનસ છે એ બોન્ડ ફોર્મ કરશે એટલે અહીંયા આગળ CH Cl CH2CH3 આમ થશે. ક્લિયર છે? So this is the answer. This is the correct answer. આપણે કીધું છે ને આલ્કીન હોય અને આલ્કીનની HX સાથેની રિએક્શન છે તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન છે કાર્બોકેટાયન ફોર્મ થાય તો ઇટ મે રીઅરેન્જ એટલે રીઅરેન્જમેન્ટ પોસિબલ છે તો મોર સ્ટેબલ કાર્બોકેટાયન બને જ છે માટે રીઅરેન્જમેન્ટ થશે રીઅરેન્જમેન્ટ થઈ અને પ્રોડક્ટ મળે તો આ જે છે એ તમારો આન્સર થાય એટલે ઇટ મે બી પોસિબલ કે તમારા એક્સરસાઇઝની અંદર આન્સર જે કંઈ આપેલો હોય ને એમાં કરેક્શન હોય તો જોઈ લેવાનું આન્સર છે એ આવે CHCl CH2CH3 ઓકે now very important topic reactions of haloalkanes. It may be divided into the following categories. શું છે તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય એમાં એલિમિનેશન રિએક્શન થાય and it reacts with metals means કે reaction with metals. So there are 3 types of reactions of alkyl halide or aryl halide compounds. તો alkyl halide compounds માટે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન nucleophilic substitution reaction. Second is elimination reaction. And third is that is reaction with metals. તો એમાંની સૌથી પહેલા આપણે જે લર્ન કરવાની છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે વેરી ઇમ્પોર્ટન્ટ SN1 SN2 there are 2 types of nucleophilic substitution reactions પણ એની પહેલા કેટલીક મેટર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ જો આપણે લર્ન કરવું હોય તો ન્યુક્લિયોફાઇલ્સ વિશે આપણે સમજ છે એ એકદમ ક્લિયર હોવી જોઈએ એટલે થોડીક મેટર કે જે NCERT ટેક્સ્ટ બુકમાં આપણને નથી આપેલી પણ કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે મે બી તમારા મોડ્યુલની અંદર આપવાનું રહી ગયું હોય તો તમારે એ આજે કેટલોક પાર્ટ એવો આવશે કે જે મોડ્યુલમાં નહીં હોય તો તમારે એ નોટ ડાઉન કરી લેવાનું કેટલુંક અન્ડરસ્ટેન્ડિંગવાળી મેટર્સ છે તો જો એ પ્રોપરલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ એમાં આવી જાય 1 કે 2 એક્ઝામ્પલ લખો તો હોય તો તમારે બધું લખવાની જરૂર નથી પણ કેટલીક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એટલે હું અહીંયા NCERT ટેક્સ્ટ બુક ઉપર હું પછીથી જઈશ પહેલા હું તમને કેટલાક પોઈન્ટ્સ કેટલીક મેટર્સ એવી છે કે જે યાદ રાખવાની છે તો એ યાદ રાખી લેવાની કેટલીક મેટર છે એ અન્ડરસ્ટેન્ડિંગની છે અને એને હું જે કંઈ એક્સપ્લેન કરું તો એને પ્રોપરલી તમે સમજી લો અને પછી આપણે NCERT ઉપર જઈશું કે જેથી કરીને ત્યાં પણ પાછું આપણા 12thનું થિયરી પોર્શનના પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ વાંધો ન આવે એટલું જોઈ લેશું આપણે તો એના પ્રમાણે આપણે કામ પાછા કરશું એટલે મે બી એ 2 ટાઈમ તમારે લર્ન કરવાનું થઈ જાય પણ રિએક્શન્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો અત્યાર સુધીમાં બોર્ડની અંદર ક્વેશ્ચન જે આવતા એમાં SN1 SN2 જે છે તો એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ છે એ એની 3 કે 4 માર્ક્સના જે છે એની અંદર પણ એ
આવી ગયેલા છે અત્યાર સુધીમાં. અને આખા ચેપ્ટરના પહેલામાં જોઈએ ને તો એ બહુ જ અગત્યના ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય કે જેને 3-4 માર્ક્સની અંદર પૂછવા હોય તો એ લઈ શકાય એવા એ ટોપિક છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે SN1 અને SN2 છે એને સરસ રીતે લર્ન કરશું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પણ SN1 SN2 ઇમ્પોર્ટન્ટ છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે કામ કરશું. એટલે હું તમને કામ કરાવીશ એ ઓવરઓલ એ જ રીતનું હશે કે જેમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રોબ્લેમ ન થાય. એટલે ઇનિશિયલી જે પોર્શન છે એનું મેઇનલી એ ટાર્ગેટ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, પણ સેમ મેટર તમને શોર્ટમાં NCERT ટેક્સ્ટ બુકમાં આપેલી છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ બધી જ વસ્તુઓ લર્ન કરો, બરાબર. કારણ કે એક વસ્તુ બહુ ક્લિયર છે કે NCERTમાં જે આપેલું છે ને એને એ લોકોએ આપી દીધું છે, તો એની આસપાસનું જે કંઈ આવતું હોય એના રિગાર્ડિંગ એપ્લિકેશન્સ જે કંઈ આવતી હોય તો એ ટાઈપના ક્વેશ્ચન્સ ડેફિનેટલી એ લોકો પૂછી શકે, બરાબર. તો આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સ્ટાર્ટ કરીએ. પણ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડીક મેટર ઇલેક્ટ્રોફાઇલ્સ અને ન્યુક્લિયોફાઇલ્સ વિશે લઈ લઈએ અને ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ. સોલ્વેન્ટ્સ આપણે જે યુઝ કરતા હોઈએ છીએ તો એ પહેલાં સોલ્વેન્ટ્સ છે એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે SN1 SN2 ની અંદર. સો solvents mainly there are two types of solvents, non-polar and polar solvents. Okay, non-polar solvents, for example benzene, cyclohexane and carbon tetrachloride. Mainly these are the non-polar solvents which are frequently used. What about polar solvents? There are again two types. In short, it is known as PPS and PAS. That means polar protic solvent and polar aprotic solvent. Okay, polar protic solvent, that means which can furnish H plus, or in simple words there are some solvents which can produce H plus. For example H2O, H bond OH, so it can produce H plus. So H2O is a polar protic solvent. Then R bond OH, alcohol, again it can produce H plus. R bond C double bond O bond OH, for example acetic acid CH3 COOH, which can produce H plus. So these are the solvents which can produce H plus. So it is known as polar protic solvent. Now what about polar aprotic solvent? Some ether, for example CH3 CH2O CH2 CH3 diethyl ether. Acetone CH3 C double bond O bond CH3. See, it is polar but it can't produce H plus, so it is known as polar aprotic solvent. Clear है? हाँ, तो CH3 CO CH3, acetone, CH3S double bond O bond CH3, dimethyl sulfoxide, so in short it is DMS.
dimethyl sulfoxide, dimethyl sulfoxide. So in short it is known as DMS. H bond C double bond O bond N CH3CH3. NN dimethyl acetamide, or in short it is dimethyl acetamide. So it is in short DMA. So sometime it is possible that in the reaction they shows only DMA or DMS in that way. So this is dimethyl sulfoxide, dimethyl acetamide. So these are the polar aprotic solvent, means compounds which are polar but they cannot produce H plus proton. Okay, I think now it is very much clear કે આ જે છે એ ટાઈપ થઈ ગઈ આપણી કઈ આવી જશે તો કે પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ અને પોલાર પ્રોટિક સોલ્વેન્ટ, બરાબર. જેમ ડાયમિથાઇલ એસિટેમાઇડ છે, સોરી ઇટ ઇઝ નોટ એસિટેમાઇડ, ઓકે આપણે એસિટેમાઇડ એમ નામ રાખીએ, અહીંયા CH3 કરી દો, બરાબર. અને ડાયમિથાઇલ ફોર્મેમાઇડ આપણે જે લખેલું હતું ને એ સ્ટ્રક્ચર અહીંયા H C double bond O bond N CH3CH3. So it is DMF in short, dimethyl formamide. It is dimethyl formamide, DMF. એટલે કેટલીક વખત આવા સોલ્વેન્ટ્સ છે કે સોલ્વેન્ટ્સને શોર્ટમાં એરો ઉપર લખેલા હોય અને આપણે જો એને એની બેઝિક ઇન્ફોર્મેશન ન હોય તો આપણે મૂંઝાઈ જઈએ કે આમાં જે પ્રોડક્ટ લખવાની થશે એ શું હશે એમ. તો સિમ્પલી આ બધા પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ ઓર પોલાર પ્રોટિક સોલ્વેન્ટ એ લખેલા હોય છે. સો આઈ થિંક નાઉ ઇટ ઇઝ ક્લિયર પોલાર પ્રોટિક સોલ્વેન્ટ એન્ડ પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ, બરાબર છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ reagents. There are two types of reagents. One is known as electrophilic reagent or it is also known as electrophiles, or in short E plus. And second is nucleophilic reagent or nucleophiles, Nu minus. So first of all, electrophiles. As it is E plus, that means the species which are electron seeking species. Number two, they accept electron pair. Okay, electron seeking species, or you can say electron deficient species. તો એવી સ્પીસીઝ રિએજન્ટની અંદર કોઈ એવો પાર્ટ કે જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય તો આ ટાઈપના જે સ્પીસીઝ છે એ શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. આપણે એમ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે એટલે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર, બરાબર. અને મોસ્ટલી આમાં
આપણે એને બે ટાઈપ આપી શકીએ જે ઇલેક્ટ્રોફાઇલ જેને કહીએ છીએ. ઇટ મે બી પોઝિટિવ ચાર્જડ or neutral. It is possible. It is possible. It may be positive charged or neutral. Okay. So, for example, there are some examples. Number one, species like H plus, it can accept electron pair. So, it is electrophile. R plus, alkyl, तो कार्बोकेटायन तो इलेक्ट्रॉन पेयर एक्सेप्ट करे. सो H प्लस, R प्लस. X प्लस दैट मीन्स Cl प्लस, Br प्लस, I प्लस, and NO प्लस. Okay, and you can say NO2 plus, right? RCO plus. So these are the electrophiles. આ જે છે એ શું છે? કેટલાક ઇલેક્ટ્રોફાઇલ્સ છે. અને આની જેવા બીજા કેટલાક લઈએ તો એમાં મેઇનલી કાર્બિન્સ. So carbons like CH2 or alkyl carbon, that means RCH. Dialkyl carbon, that means RR. Haloalkyl carbon, that means C bond X, bond H. Dihalocarbon, halocarbon and dihalocarbon, that is dihalocarbon. So there are some carbons. હવે આમાં ઘણાને પાછું અહીંયા લોન પેર જેવું લાગે છે. ભાઈ નંબર ઓફ કાર્બન્સ અરે ઇલેક્ટ્રોન્સ કાઉન્ટ કરો. કાર્બન્સ which is having 6 electrons, so it is electron deficient. It can accept electron pair and form bond. તો એ રીતે જોવાનું છે. 2 electron, 1 bond means 2 electrons, so 2 plus 2 plus 2. There are 6 electrons. So it is electron deficient species. Neutral but electron deficient species. And some reagents which is having positive charge, but they are not electrophiles, like H3O plus, it is not electrophile. NH4 plus, so these are some positive charged but they are not electrophiles. Na plus, K plus, because so they form ionic bond and that's why they do not accept electron pair. સમજો છો વાતને? કારણ કે ઇલેક્ટ્રોફાઇલ હોવા માટે શું છે? તો કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરતું હોવું જોઈએ. પણ આ જે છે એ શું કરશે? તો કે એ કયો બોન્ડ ફોર્મ કરશે? તો કે આયોનિક બોન્ડ ફોર્મ કરતા હોય. અને આમાં તો કે આમાં ઓલરેડી H પ્લસ એક્સેપ્ટ કરેલો છે એણે ઇલેક્ટ્રોન પેર આપીને. એટલે હવે ભલે પોઝિટિવ ચાર્જ છે પણ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે એવી કોઈ પોઝિશન નથી. NH4 પ્લસ છે તો એ આયોનિક બોન્ડ ફોર્મ કરશે. Na પ્લસ કે K પ્લસ તમને ખબર છે કે ક્યારે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ ન કરે. દે આર હાઈલી પોઝિટિવ ચાર્જડ. તો એ આયોનિક બોન્ડ ફોર્મ કરે અને એટલા માટે એ ઇલેક્ટ્રોફાઇલ નથી. એન્ડ ધેર આર સમ ન્યુટ્રલ ઇલેક્ટ્રોફાઇલ્સ. ન્યુટ્રલ electrophile, and that is AlCl3, BCl3, BF3 and SO3. So these are some
neutral electrophiles because they have empty orbital which can accept electron pair. So it is also Lewis acid. બરાબર, આ બધા ઇલેક્ટ્રોફાઇલ્સ જેટલા પણ છે એ બધા કેવા કહેવાય? લुईस એસિડ, બીકોઝ દે એક્સેપ્ટ ઇલેક્ટ્રોન પેર. તો જેટલા ઇલેક્ટ્રોફાઇલ છે એ બધા શું હોય? લुईस એસિડ. બરાબર, સો દે આર ઓલ્સો નોન એઝ લुईस એસિડ. Okay, I think now it is clear about electrophiles. We are just talking about electrophiles, and now what about nucleophiles? So let's do it. Now nucleophilic reagent or nucleophiles. For nucleophiles it is electron pair donor, right? They are electron rich species. They have more electrons. So electron pair donor, electron rich species છે એટલે electron pair donor છે. electron pair donor છે તો તમે એને લुईस base પણ કહી શકો. They are Lewis base because they donate electron pair donate કરતા હોય તો શું કહેવાય? એને લुईस બેઝ કહેવાય. ઓકે, તો આ જે ટાઈપના ન્યુક્લિયોફાઇલ્સ છે એ they donate electron pair to the electron deficient species except H plus, because when it donate electron pairs to the H plus it is known as base. તો બેઝ અને ન્યુક્લિયોફાઇલ્સ વચ્ચે ડિફરન્સ કઈ રીતે ક્રિએટ કરવો? સર અમને આમાં નથી ખબર પડતી. તો જ્યારે ફોર એક્ઝામ્પલ આપણે એક રિએક્શન લઈએ કે OH માઇનસ છે અને એની HCl સાથે રિએક્શન થાય છે, તો OH માઇનસ જે છે એ શું કરશે? તો કે આ HCl દેટ મીન્સ H પ્લસ ને Cl માઇનસ. તો ઇલેક્ટ્રોન પેર કોને ડોનેટ કરે છે? H પ્લસ ને. ઇટ ફોર્મ્સ H2O પ્લસ Cl minus. Now this OH minus is base because it donate electron pairs to the H plus. So whenever any species which donate electron pairs to the H plus, then it is base. But similar reaction, that is OH minus plus CH3Cl. Now this is partially negative charged, this is partially positive charged. This OH minus gives electron pair to this partially positive charged carbon. Then OH bond CH3 plus Cl minus. Now it is nucleophile. So please be clear about base and nucleophile. I think now it is clear. In short, the reaction which is like acid base, that is acid base હોય તો એમાં H plus OH minus એ રીતે reaction થતી હોય તો એમાં OH minus જે છે એ શું થયો? બેઝ થયો. પણ સેમ OH minus છે એ આ ટાઈપના કોઈ પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન કે પ્યોરલી પોઝિટિવ ચાર્જડ કાર્બન આપણે મોસ્ટલી એ આવશે, તો એને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરતો હોય ત્યારે એ ન્યુક્લિયોફાઇલ છે. ક્લિયર છે? બરાબર, આ એટલે જ લખ્યું છે રિએક્શન કે બેઝ અને ન્યુક્લિયોફાઇલ બહુ એમ કહી શકાય કે એનો બહુ મેજર ડિફરન્સ નથી બંને વચ્ચે. ઘણી બધી જગ્યાએ સિમિલર છે એવું પણ થાય. પણ ન્યુક્લિયોફાઇલ ક્યારે કહેવાશે? તો કે એ H પ્લસ સિવાયની કોઈ પણ ઇલેક્ટ્રોન સિકિંગ સ્પીસી હશે એને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતું હશે તો એ ન્યુક્લિયોફાઇલ કહેવાશે. આઈ થિંક નાવ ઇટ ઇઝ વેરી મચ ક્લિયર. બરાબર છે? ઓકે,
એટલે તમે એમ પણ કહી શકો કે ન્યુક્લિયોફાઇલ્સ જે છે તો એ ન્યુક્લિયોફાઇલ્સ આર positive charged carbon or partially positive charged carbon seeking species. બરાબર. એ ન્યુક્લિયોફાઇલ્સ હશે તો એ શું કરતા હશે તો કે ઓર્ગેનિકની અંદર વાત કરીએ એટલે બધા ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય તો એમાં મોસ્ટલી પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન આવતો હોય કાં તો પ્યોરલી પોઝિટિવ ચાર્જડ કાર્બન બનતો હોય. તો આ ટાઈપની જે સ્પીસી હશે એ સ્પીસીઝને દે આર લુકિંગ ફોર ધીસ કાઇન્ડ ઓફ સ્પીસીઝ. બરાબર ને. એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એટલે એને શું કરે છે તો કે ફરે છે મારો ઇલેક્ટ્રોન મારે કોકને આપવો છે. કોને આપશે? તમે બધા ફરતા હોત ને. તો એ ઇલેક્ટ્રોન પેર જે છે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવી છે પણ લે કોણ? તો કે જેની પાસે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઇલેક્ટ્રોનની હોય એ લે. ખૂટતા હોય ઇલેક્ટ્રોન ઈ જ લે ને. સીધી વાત છે. તો જેની પાસે આ ટાઈપના પોઝિટિવ ચાર્જ વાળો કાર્બન હશે આપણે તો નોર્મલી એ જ આવવાનું. તો પોઝિટિવ ચાર્જડ કાર્બન હોય કે પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન હોય તો એ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે. અને ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી અને શું કરશે તો કે બોન્ડ ફોર્મ કરે. એટલે ન્યુક્લિયોફાઇલ્સ જે છે એની સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ જે કહી શકો તો એ શું કરે તો કે ઇટ ફોર્મ્સ બોન્ડ. એ બોન્ડ ફોર્મ કરશે. બરાબર. ઓકે. નાઉ there are some nucleophiles. તો હવે એ ન્યુક્લિયોફાઇલ્સ છે એમાં કમ્પેરિઝન બહુ આવશે. તો એ કમ્પેરિઝન કેવી રીતે કરવી? તો એના માટે આપણે અલગ અલગ પોઈન્ટથી જતા જઈએ. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. ઇફ ઇલેક્ટ્રોન ડેન્સિટી increases, nucleophilicity increases. For example, તો કે OH માઇનસ અને H2O ની કમ્પેરિઝન કરો તો કે OH માઇનસ ની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી મોર છે. That means OH minus is better nucleophile than H2O. SH minus and H2S, compare both. Then SH minus is more powerful nucleophile than H2S. Or you can compare NH2 minus with NH3. Then NH2 minus is more powerful nucleophile than NH3. So I think now it is clear. બરાબર. ઓક્સિજન પાસે બે લોન પેર છે, આની પાસે પણ લોન પેર છે, આની પાસે પણ લોન પેર છે. તો આ રીતે આવશે. બરાબર. ઓકે. તો નંબર 1, if electron density increases, nucleophilicity increases. Number 2, in the periodic table from left to right, in the periodic table from left to right, electronegativity increases. We know very well electronegativity increases. Electronegativity increases, that means that atom attract electron more powerfully. હવે જે ઇલેક્ટ્રોન પેર ને પાવરફુલી એટ્રેક્ટ કરતો હોય એ ડોનેટ કરે ખરો? હોય ને. હવાય દે. આમ ઓલા પૈસા છૂટતા ન હોય એવા કેવા માણસો હોય, કંજૂસ. એમાં કેવા છે? ઇલેક્ટ્રોનેગેટિવ. મોર ઇલેક્ટ્રોનેગેટિવ મીન્સ they attract electron more powerfully, so they do not like to donate electron pair. That means they are
less powerful nucleophile. So electronegativity increases, nucleophilicity decreases. So for example, CH3 minus, NH2 minus, OH minus and F minus, and then you can definitely say that its order, nucleophilicity order, it is like this: CH3 minus, NH2 minus, OH minus and F minus. So I think now it is clear. Okay. Okay, now next point about nucleophiles. हाँ, प्लीज नोट डाउन करता जजो, थोड़ी मैटर તો આની અંદર સાઇઝની વાત કરીએ. હવે જેમ આપણે પિરિયોડિક ટેબલની અંદર લેફ્ટ ટુ રાઇટની વાત કરી, એમ હવે સાઇઝની વાત કરીએ. તો સાઇઝ ઇન્ક્રીઝ થાય, સાઇઝ ઇન્ક્રીઝ થાય તો પોલરાઇઝેશન ઇન્ક્રીઝ થાય, અને પોલરાઇઝેશન ઇન્ક્રીઝ થાય તો ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝ થાય. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, if size increases, that means polarization increases, and that means nucleophilicity increases. So that means in the group from top to bottom, from top to bottom, nucleophilicity increases because size is increases. Size increase થાય ને, ગ્રુપમાં ટોપ ટુ બોટમ જાઓ, એટોમિક નંબર ઇન્ક્રીઝ થતો જાય, સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય, સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય, તો ન્યુક્લિયોફિલિસિટી જે છે એ ઇન્ક્રીઝ થાય છે. બરાબર, એટલે ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝિસ. બટ હિયર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ basic nature decreases. Basic nature જે છે એ કેવો થાય છે? decrease થાય છે. Now in case of same donor atom, in case of same donor atom, basicity that is approximately equal to the nucleophilicity. So RO minus, OH minus, so this is the decreasing order for nucleophilicity and basicity. So RO minus, that is more basic as well as more nucleophile, more powerful nucleophile. Then OH minus, that is phenoxide ion. Then RC double bond O minus. તો બધામાં ડોનર એટમ ઓક્સિજન છે, એટલે ડોનર એટમ સેમ છે, પણ ચેન્જ શું આવે છે એ જુઓ તમે. તો અહીંયા R જે છે એ પ્લસ આ ઇફેક્ટ શો કરશે, નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ કરશે, એટલે આ જે છે એ પાવરફુલ ન્યુક્લિયોફાઇલ છે એઝ કમ્પેર ટુ OH માઇનસ. પણ OH માઇનસ છે એ ફિનોક્સાઇડ આયન કરતાં મોર પાવરફુલ ન્યુક્લિયોફાઇલ છે. કેમ? તો કે ફિનોક્સાઇડ આયન છે એમાં નેગેટિવ ચાર્જ જે છે એ રેઝોનન્સ થ્રુ સ્ટેબલ હશે. ફિનોલ જે છે એ અને કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોક્સિલિક એસિડ મોર એસિડિક છે એમ કહીએ છીએ. તો આ જે છે એ શું થયું? ફિનોક્સાઇડ આયન છે એ RCOO માઇનસ, તો અહીંયા નેગેટિવ ચાર્જ છે એ મોર સ્ટેબલ છે. બરાબર, એટલે આના કરતાં ફિનોક્સાઇડ આયન જે લેસ સ્ટેબલ હોય ને નેગેટિવ ચાર્જ, એ મોર પાવરફુલ ન્યુક્લિયોફાઇલ હોય. આ બહુ સિમ્પલ
છે, કારણ કે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની જે ટેન્ડન્સી છે એ કોની પાવરફુલ હોવાની? નેચરલી જેના ઉપર નેગેટિવ ચાર્જ હાઈલી અનસ્ટેબલ હોય ને, જે નેગેટિવ ચાર્જ સ્ટેબલ કરી શકતો હોય તો એને કાંઈ ઉતાવળ ન હોય ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ બનાવવાની. એ તો એમ કે ભાઈ આપણે તો એમનામાં ખુશ જ છીએ, નેગેટિવ ચાર્જ હોય તો તે વાંધો નથી કાંઈ, બરાબર. પણ કેટલાક એવા હોય કે નેગેટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ વગર રહી ન શકતા હોય, તો ધેટ મીન્સ કે પાવરફુલ ન્યુક્લિયોફાઇલ છે, એને બહુ જલ્દીથી ઉતાવળ છે એને શું ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની. પણ જેમાં જેમાં આવું રેઝોનન્સ થતું હશે તો નેચરલી રેઝોનન્સથી સ્ટેબિલિટી હોય તો એને કંઈ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની એવી કોઈ ઉતાવળ ન હોય. ખ્યાલ આવે છે? આ આપણું સિમ્પલ લોજિક છે. RCO minus and then RSO3 minus, RS double bond O bond O minus. So this is the decreasing order for nucleophiles and basic. તો એ બેઝિક નેચર માટે અને ન્યુક્લિયોફાઇલ્સ બંને માટે એ ડિક્રીઝિંગ ઓર્ડર છે આ, બરાબર. તો આ એક મેટર આપણે આપણા માઇન્ડની અંદર રાખવી જોઈએ. ક્લિયર છે? ઇન કેસ ઓફ સેમ ડોનર એટમ, બેઝિક characteristics or basic nature and nucleic nature, that is in decreasing order. So it is in this way. Okay. Now some exceptions. એટલે નોર્મલી તમે એવું કહી શકો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થતી હોય તો ન્યુક્લિયોફિલિસિટી એ ઇન્ક્રીઝ થાય. પણ જો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ જે છે નોર્મલી, તો આ નેગેટિવ ચાર્જ જે છે એ સ્ટેબલ હોય, તો જેટલો વધારે સ્ટેબલ હોય એટલી ન્યુક્લિયોફિલિસિટી ડિક્રીઝ થાય. ક્લિયર છે? Okay, now we are talking about exception. So in the chemistry, exception is everywhere. Tertiary butoxide, CH3C, CH3, CH3 bond O minus. Oh my God, there are 3 plus I groups, plus I. That means they are electron releasing group, electron donating group. That means કે O minus ઉપર નેગેટિવ ચાર્જ જે છે એ બહુ ઇન્ક્રીઝ થઈ જશે. તમે એવું માનતા હો તો એમાં કંઈ ખોટું નથી, બટ there is a problem. CH3 CH2 O minus. Suppose this is 1 and this is 2, then what about nucleophilicity? That is 2 is more powerful nucleophile than 1. Because of the steric hindrance. આ બધાને મોટું કદ બહુ નડે હો ભાઈ, બધી જગ્યાએ નડે. સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે કોઈએ ખોટું ન લગાડવું. શું થાય? સ્ટેરિક હિન્ડ્રન્સને કારણે એ ઇઝીલી ઇલેક્ટ્રોન પર ડોનેટ નથી કરી શકતો, અથવા તો એવી સ્પીસી કે જ્યાં પોઝિટિવ ચાર્જ અથવા તો પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે ત્યાં સુધી એને પહોંચવું તો હોય ને, પણ એ ઇઝીલી પહોંચી શકતો નથી. એન્ડ ધેટ્સ વાય tertiary butoxide, it is known as tertiary butoxide, T.
tertiary butoxide. It is less powerful nucleophile than ethoxide ion. It is ethoxide. Okay, so I think now it is clear. Steric hindrance ने कारणे tertiary butoxide जे छे ए એની electrophilicity એ less છે as compared to ethoxide. And one more, pyridine હોય, it is pyridine. Suppose આ રીતે tertiary butyl group છે એ attach થયેલા છે, તો tertiary butyl group attach થયેલા હોય તો પ્લસ આ ઇફેક્ટ ને કારણે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થવી જોઈએ, તો એનો ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝ થવી જોઈએ. આ બધું થવું જોઈએ. It should be. But when it is compared with pyridine, આ રીતે, અથવા તો રિંગ કરી દો તો પણ ચાલે. Suppose it is 1 and it is 2, then 2 for nucleophilicity. Okay, so I think it is very much clear. Because of the steric hindrance, one cannot be more powerful nucleophile in these two examples. Clear, sir? So now nucleophilic substitution reaction. Nucleophile, in the presence of nucleophile, reaction for alkyl halide, for example C bond X is there. That means partial negative charge on halogen and partial positive charge on carbon. So nucleophile form bond with partially positive charged carbon and X minus leaves. So halogen, it is also known as leaving group, X minus leaves. So this kind of reaction is known as nucleophilic substitution reaction because reaction initiated by a nucleophile. તો આ ન્યુક્લિયોફાઇલ છે કે જેના થ્રુ રિએક્શન છે એ ઇનિશિએટ થાય છે, એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સબસ્ટિટ્યુશન થાય છે. એક્સને રિમૂવ કરી અને એના પ્લેસ ઉપર ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરે છે, એટલે સબસ્ટિટ્યુશન રિએક્શન છે. ન્યુક્લિયોફાઇલ છે એ ઇનિશિએટ કરે છે એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. અથવા એમ કહીએ કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ જે હોય એની અંદર ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. એટલે ઓલવેઝ આ રીતે રિએક્શન જે છે એ RDS સ્ટેપથી ડિસાઇડ થાય. રેટ ડિટર્મિનિંગ સ્ટેપ, ધ સ્લોએસ્ટ step is rate determining step. So it is in general reaction છે એ આ રીતે આપણે લખી શકીએ. But there are two types of SN reaction. So for SN reaction there are two types of SN reaction, that is SN1 and SN2. We have given first SN2 and then SN1, so we follow that step. આપણે SN2 પહેલા લર્ન કરશું ને પછી SN1 લર્ન કરશું. પણ એક બેઝિક ડિફરન્સ બંને વચ્ચેનો શું છે એ આપણે સમજી લઈએ ને પછી ટોટલી આપણે કોન્સન્ટ્રેટ કરીએ SN2 રિએક્શન ઉપર. SN2 રિએક્શન જે છે એમાં જુઓ તો કે એમાં જે ન્યુક્લિયોફાઇલ હશે એ ન્યુક્લિયોફાઇલ C bond X આ રીતે પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન છે, પાર્શિયલી નેગેટિવ ચાર્જડ હેલોજન છે. તો ન્યુક્લિયોફાઇલ જે હશે એ આ હેલોજનની પ્રેઝન્સમાં અહીંયા એટેક કરી અને કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે અને X છે એ રિલીઝ થશે X માઇનસ તરીકે. એટલે કે અહીંયા આગળ એક આપણને એવું કહી શકીએ કે ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે કે જેમાં
એ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે. આ રીતે so it is known as transition state. It is pentavalent. બરાબર. અને પછી શું થશે તો કે x માઇનસ લીવ કરી જશે. x માઇનસ છે એ અહીંયા બોન્ડ બ્રેક કરી દેશે. આ રીતે આવશે. સો ઇન્વર્ઝન ઇઝ ધેર. ઇન્વર્ઝન થાય છે. આ બધી જે કાંઈ ટર્મ્સ છે એ પણ આપણે હમણાં સમજીએ. પ્લસ એક્સ માઇનસ. તો રિએક્શન જે છે એ SN2 એ કંઈક આ રીતે જોવા મળે એના મિકેનિઝમના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો. પણ જ્યારે તમે એમ કહો કે ન્યુક્લિયોફાઇલ છે અને એ C બોન્ડ X સાથે એને રિએક્શન કરવી છે, પણ શું થાય તો કે આ ન્યુક્લિયોફાઇલ જરા સ્ટ્રોંગ છે મગજથી. એ એમ કે પહેલા ઓલાને આમ તો સ્ટ્રોંગ ન થયો, કેવો થયો? વીક થયો. એ કે એક્સ માઇનસને લીવ કરી જવા દો. એક્સ માઇનસ છે એ બોન્ડ બ્રેક કરે પછી જ હું બોન્ડ ફોર્મ કરું. એટલે કે અહીંયા આગળ આનું ઇમ્પોર્ટન્સ અત્યારે ઓછું છે, પણ આની પ્રેઝન્સમાં C બોન્ડ X છે એ બોન્ડ બ્રેક થાય. આ રીતે આમ. અને પછી ન્યુક્લિયોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરે. or from this side. બરાબર. મીન્સ કે જો આ કાર્બન કાયરલ કાર્બન હશે તો રેસિમિક મિક્સચર છે એ મળે. કાયરલ કાર્બન હોય તો આ જે રિએક્શન છે કે જેમાં એઝ એન ઇન્ટરમીડિયેટ સ્ટેપ કાર્બોકેટાયન ફોર્મ થાય છે અને પછી ન્યુક્લિયોફાઇલ બોન્ડ ફોર્મ કરે છે, તો આ જે ટાઈપ થઈ એ SN1 છે. અત્યારે SN1 ને સમજતા નથી આપણે, માત્ર બંને SN2 કઈ રીતે થાય ને SN1 કઈ રીતે થાય એની એકદમ બેઝિક કહી શકાય એવી ઇન્ફોર્મેશન લીધી કે SN2 રિએક્શન હશે તો એમાં આવી એક ટ્રાન્ઝિશન સ્ટેટ હશે, એટલે કે હેલોજન છે એને કમ્પ્લીટલી હજી બોન્ડ બ્રેક નથી કર્યો અને ન્યુક્લિયોફાઇલે કમ્પ્લીટલી બોન્ડ ફોર્મ નથી કર્યો એવી એક સ્ટેટ આવશે, અને પછી ન્યુક્લિયોફાઇલ છે એ કમ્પ્લીટ બોન્ડ ફોર્મ કરશે અને આ કમ્પ્લીટલી બોન્ડ બ્રેક થઈ જશે. બરાબર. જ્યારે SN1 ની અંદર શું થાય તો કે કમ્પ્લીટલી C બોન્ડ X છે એ બ્રેક થઈ જાય, કાર્બોકેટાયન ફોર્મ થાય અને પછી જ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરીને બોન્ડ ફોર્મ કરે. ક્લિયર? આ SN1 થઈ. તો આ એક બેઝિક ડિફરન્સ જેને કહેવાય એ પ્રકારનો બેઝિક ડિફરન્સ થયો. હવે આપણે SN2 ની વાત કરીએ. SN2 રિએક્શન. તો અહીંયા આગળ કાર્બન આ રીતે અહીંયા આગળ કોઈ હેલોજન છે એ બોન્ડ એને બનાવેલો છે ઓલરેડી. બરાબર. અને આમ કંઈક આપણે શો કરી શકીએ કે જેમાં એક વેજ બોન્ડ હોય, એક ડેશ બોન્ડ હોય, એક કોમન હોય. તો એ આપણે શો કરી જ દઈએ કે અહીંયા આગળ શું આપેલું છે. એક વેજ બોન્ડ છે અને વેજ બોન્ડ કહેવાય. આ ડેશ બોન્ડ છે અને અહીંયા આગળ એક કોમન. બરાબર. તો અહીંયા આગળ એબોવ ધ પ્લેન છે વેજ બોન્ડ, બિલો ધ પ્લેન છે. બરાબર. આ શું થાય? અપર સાઈડમાં છે, પ્લેનમાં જ તે પણ. બરાબર. અને આ પણ પ્લેનમાં છે. તો આ રીતે એક ટેટ્રાવેલેન્ટ કાર્બન છે તો એની વેલેન્સી 4 હોય, તો એ ટેટ્રાવેલેન્ટ કમ્પાઉન્ડ છે અને એ ન્યુક્લિયોફાઇલ સાથે જ્યારે આવશે તો ન્યુક્લિયોફાઇલ જે છે એ જેવો આ R બોન્ડ X જેને કહેવાય કે C બોન્ડ X કહીએ. ઇન શોર્ટ ઇટ ઇઝ એન આલ્કાઇલ હેલાઇડ. તો આ આલ્કાઇલ હેલાઇડ જ્યારે ન્યુક્લિયોફાઇલ છે એની નજીક આવે તો ન્યુક્લિયોફાઇલ નજીક આવે, આ C બોન્ડ X છે હેલોજન છે એ પાર્શિયલી નેગેટિવ ચાર્જડ હોય,
કારણ કે એની ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરવાની ટેન્ડન્સી હાયર છે, મોર, એટલે અહીંયા આગળ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે. નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફાઇલ છે એ આમ ધીમે ધીમે નજીક આવતો હોય, આમ સમજો ને તમે બધા બહુ સારી રીતે સમજો છો, આમ નજીક આવે. હવે નજીક આવે એટલે આઈ નેગેટિવ ચાર્જ છે, આઈ નેગેટિવ ચાર્જ છે, તો એની વચ્ચે તો રિપલ્શન હોય. આ કાંઈ આને નજીક આવવા દે નહીં, એટલે ન્યુક્લિયોફાઇલ છે એ પાછલો દરવાજો શોધી લે કે ભાઈ આ અહીંયા તો હેલોજન પ્રેઝન્ટ છે, આપણે ત્યાંથી બોન્ડ ના બનાવી શકીએ. તો કે કાંઈ વાંધો નહીં, એ ભલે ને આ બાજુ રહે, આપણે બીજી સાઈડ શોધી લ્યો. એટલે હેલોજન જે સાઈડમાં હોય એની ઓપોઝિટ સાઈડમાંથી એટેક કરે, અને એક ટ્રાન્ઝિશન સ્ટેટ જેને કહેવાય એવી ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ આપણને મળે કે જેમાં ન્યુક્લિયોફાઇલ છે એની બોન્ડ ફોર્મ થવાની શરૂઆત થાય, અને આની સાથે એ બોન્ડ ફોર્મ કરે એટલે સ્વાભાવિક છે કે હેલોજન સાથે ઝઘડો શરૂ થાય. હા, ઓકે. એટલે સી બોન્ડ એક્સ છે એનો બોન્ડ છે એ વીક થતો જાય. બોન્ડ બ્રેક થતા પહેલા ઝઘડા થાય ને, એટલે આ સી બોન્ડ એક્સ છે, બોન્ડ બ્રેક થવાની શરૂઆત થશે. કેમ? તો કે ઓલો ન્યુક્લિયોફાઇલ છે એ નજીક આવતો જાય છે, અને આ તો પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન હતો એટલે એને તો મજા આવતી હતી. એટલે અહીંયા આગળ આ જે એક પોઝિશન આવી, બરાબર, કે જેમાં આ જે કાર્બન છે એની પાસે પ્યોરલી બોન્ડ જે છે એ કેટલા છે? 3 સિગ્મા બોન્ડ્સ. સો ઇટ ઇઝ sp2 હાઇબ્રિડાઇઝ્ડ. સમજો બરાબર? હા, ખાલી પછી બોન્ડ બનાવવામાં તોડવામાં ન પાછા પડ્યા રહેતા, બહાર આવી જાજો ત્યાંથી. તો અહીંયા આગળ sp2 હાઇબ્રિડાઇઝેશન થાય બીકોઝ there are only 3 purely sigma bonds. આ બોન્ડ હજી ફોર્મ નથી થયો, આ બોન્ડ કમ્પ્લીટલી બ્રેક નથી થયો, પણ કમ્પ્લીટલી બોન્ડ પણ નથી, એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન. ટોટલ 5 એટમ્સ છે, 1 2 3 4 and 5 atoms. That means it is at present it is pentavalent. It is pentavalent. So sp2 hybridized pentavalent, total 5 atoms. And it is called TS, that is transition state. ટ્રાન્ઝિશન સ્ટેટ ખ્યાલ છે ને? અને આ જે ટ્રાન્ઝિશન સ્ટેટ છે કે જ્યાં આગળ કમ્પ્લીટલી બોન્ડ બ્રેક નથી થયો, કમ્પ્લીટલી બોન્ડ ફોર્મ નથી થયો, ત્યાંથી અલ્ટિમેટલી શું થશે? તો કે અહીંયા આગળ કોઈ જે ગ્રુપ છે પ્રેઝન્ટ એ શું કરશે? તો કે એ બોન્ડ બ્રેક કરી લેશે. એ કહી દેશે કે તારે આની હારે બોન્ડ બનાવવો હોય, મારે તારી હારે નથી રહેવું. કાર્બન કે તો જા, એમ કે જા એટલે આ કે એમ ન જા, હું ઇલેક્ટ્રોન મારા લઈને જઈશ. એટલે એનો ઇલેક્ટ્રોન તો લઈ લે, જોડે જોડે કાર્બનનો ઇલેક્ટ્રોન લઈ લેશે, પણ કાર્બનને ચિંતા નથી, કારણ કે ન્યુક્લિયોફાઇલ છે ઇલેક્ટ્રોન પેર લઈને જ આવ્યો છે, એને ખબર હતી કે આવું જ કંઈક થશે. એટલે આ ઇલેક્ટ્રોન પેર શું કરશે? ડોનેટ કરશે. ને અહીંયા આગળથી ઇલેક્ટ્રોન પેર કોને મળે? હેલોજનને મળે. એટલે કમ્પ્લીટ જે રિએક્શન થશે એની અંદર શું થાય? તો કે એમાં આ રીતે આમ આવશે ન્યુક્લિયોફાઇલ, કે અહીંયા આગળ આમ 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 શો કરી દઈએ. બરાબર? તો આ જે છે એ પ્રોડક્ટ મળે આપણને. નાઉ ધીસ ઇઝ પ્રોડક્ટ. But you can see that there is inversion in the compound. શું થાય છે? તો કે અહીંયા જે ટાઈપનો જે કાંઈ બોન્ડ ફોર્મ થયેલા હતા એના કરતાં બિલકુલ ઓપોઝિટ ટાઈપનું બોન્ડ ફોર્મેશન, એની ડિરેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ હું કહું છું, તો એ અહીંયા આગળ પ્રોડક્ટની અંદર મળે છે આપણને.
તો આ જે રિએક્શન થઈ એને શું કહેવાય? તો કે આ SN2 રિએક્શન છે. Why it is SN2? It is SN2 because it is this reaction depends upon reactant and nucleophile both. અહીંયા આગળ એક વર્ડ છે એ એડ કરી દઉં. This reaction depends upon the concentration of reactant and nucleophile both, and that's why it is also known as bimolecular substitution reaction. So bimolecular nucleophilic substitution reaction. So it is bimolecular nucleophilic substitution reaction. બરાબર? એટલે કેમ તો કે ન્યુક્લિયોફાઇલ ને રિએક્ટન્ટ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે. કેમ તો કે સાયમલ્ટેનિયસલી બંનેનું જે કોન્સન્ટ્રેશન છે એના ઉપર એનો રેટ જે છે રિએક્શનનો એ ડિપેન્ડ કરે છે. સો ઇટ ઇઝ બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એન્ડ it is also known as SN2. જો એને કેટલીક કાઇનેટિક્સની વાત કરીએ, કેમિકલ કાઇનેટિક્સ, તમારે કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટર અલગથી આપેલું છે એટલે મોસ્ટ પ્રોબેબલી તમારે આ ચેપ્ટર ચાલતું હશે ત્યારે એ કેમિકલ કાઇનેટિક્સ કમ્પ્લીટ થઈ ગયું હશે. ઓકે, તો આ જે સબસ્ટિટ્યુશન રિએક્શન છે બાયોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, તો એના કેટલીક કાઇનેટિક્સની વાત કરીએ. It's kinetics. Rate of reaction is equal to constant K into concentration of nucleophile into concentration of R bond X alkyl halide. Reactant means कौन से? Alkyl halide. So and this rate of reaction depends upon the nucleophile and R bond X power to the 1. तो અહીંયા raised to 1 આવશે. બરાબર? That means order of the reaction is equal to 1 plus 1. આના ઉપર જે હોય ન્યુક્લિયોફિલિક ન્યુક્લિયોફાઇલ્સ જે પણ છે એનું કોન્સન્ટ્રેશન છે એના ઉપર 1 છે. અહીંયા આલ્કાઇલ હેલાઇડ જે કંઈ છે એના કોન્સન્ટ્રેશન છે એના ઉપર 1 છે. આ બંનેનો સમ કરો તમે તો એ રેટ એ ઓર્ડર એનો કહેવાય. બરાબર? એટલે 2 મળે આપણને. સો ઇટ ઇઝ નોન એઝ SN2. SN for nucleophilic substitution. Its order is 2. So it is SN2 reaction. Means કે અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલનું કોન્સન્ટ્રેશન અને R bond X alkyl halide કોન્સન્ટ્રેશન બંનેના કોન્સન્ટ્રેશન ઉપર આ જે રેટ ઓફ રિએક્શન છે એ ડિપેન્ડ કરે છે. મીન્સ કે તમે કોઈ એક કોન્સ્ટન્ટ રાખી અને આનો ચેન્જ કરો તો રેટ ઓફ રિએક્શનમાં ચેન્જ થાય. સિમ્પલ. બરાબર? અહીંયા આગળ તમે એને R કહી દો, આ R, પછી આ બેના ચેન્જ કરતા જાઓ. સપોઝ કે આ બંને 1 અને 1 છે તો એ R થાય. પછી એકનો 2 કરો ને એકનું 1 કરો તો 2 into 1 2 ટાઈમ થઈ જશે. કોન્સન્ટ્રેશન 2 ટાઈમ કર્યું તો. બરાબર?
આનું કોન્સન્ટ્રેશન 2 ટાઈમ કરો ને આનું કોન્સન્ટ્રેશન 2 ટાઈમ કરો તો કોન્સન્ટ્રેશન જે પ્રમાણે ચેન્જ કરશો એ પ્રમાણે રેટ ઓફ રિએક્શન ચેન્જ થાય. બરાબર? તો એ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે જે મેઇન વાત છે કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સના રિલેટેડ આપણે વાત કરીએ. હવે આ થોડીક વાત આપણે આની SN2 રિએક્શનની કરીએ. SN2 રિએક્શન કેવી રીતે થાય છે તો કે R બોન્ડ X જે પણ હશે તો એ R બોન્ડ X એને ન્યુક્લિયોફાઇલ છે એ નજીક આવે. રિએક્શન તો પછી જ થાય ને ભાઈ, નજીક આવે પછી આમ ધીમે ધીમે આમ નજીક આવતા હોય બે. બરાબર? પછી ન બતાવે સામ સામે જોતા હોય ને પછી ધીમે ધીમે. ઓકે, તો આ ન્યુક્લિયોફાઇલ છે. જેમ જેમ આમ એટ્રેક્શન વધતું જશે એટલે એ શું કરશે તો કે એ આ કાર્બન સાથે બોન્ડ ફોર્મેશન છે એ ચાલુ થશે. હજી તો શરૂઆત થશે એની. બરાબર? અને બોન્ડ ફોર્મેશનની શરૂઆત થશે તો સામે છેડે હેલોજન સાથેનો બોન્ડ છે એની બ્રેકિંગની શરૂઆત થશે. અલ્ટિમેટલી આ ન્યુક્લિયોફાઇલ સાથે બોન્ડ ફોર્મ કરી નાખશે અને હેલોજન સાથે બોન્ડ બ્રેક થઈ જશે. પ્લસ X માઇનસ આમ થશે. બરાબર? તો હવે આપણે જે ક્વેશ્ચન છે એ કઈ ટાઈપના આવે? એક તો રિએક્શન આવે તો કે ભાઈ રિએક્શન તો જેટલી આવશે એટલી આપણે લર્ન કરતા જશું એટલે રિએક્શન તો આવડી જશે. બીજા જે પ્રોબ્લેમ્સ આવે એ કયા આવે તો કે રેટ ઓફ રિએક્શન જે છે SN2 રિએક્શન છે તો એ SN2 રિએક્શન શેના ઉપર ડિપેન્ડ કરશે અથવા તો એની રિએક્શન છે એનો રેટ કઈ રીતે ચેન્જ થશે. તો એના ચેન્જ જે થાય એટલે કે રિએક્શન ફાસ્ટ થશે, સ્લો થશે, પોસિબલ જ નહીં બને. આવી જે મેટર છે એ શેના ઉપર આધાર રાખે છે, શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો એના રિગાર્ડિંગ આપણે કેટલીક મેટર છે કે જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ડિસ્કસ કરીએ એટલે આપણને એ આઈડિયા આવે કે SN2 રિએક્શન છે તો એ SN2 રિએક્શન એ આટલી મેટર છે કે જેના ઉપર ડિપેન્ડ કરે છે. ક્વેશ્ચન આવે છે એ કઈ ટાઈપના આવે છે? ક્વેશ્ચન આવે છે એવા આવે છે કે which of the following give the order of the following compounds for SN2 reaction. મીન્સ કે તમને કોઈ 4 ઓપ્શન્સ કે 3 આપેલા છે અને તમારે એનો SN2 રિએક્શન એટલે કે એ કમ્પાઉન્ડ SN2 રિએક્શન કેટલા ઇઝીલી કરશે અથવા કેટલા ફાસ્ટ કરશે એનો ઓર્ડર તમારે લખવાનો છે. મેઇન વાત આટલી. ક્વેશ્ચન આવો આવે છે, વધારેમાં વધારે ક્વેશ્ચન આવા આવે છે. બરાબર? બાકી તો સબસ્ટિટ્યુશન થાય છે એમાં તો કંઈ બહુ મોટી વાત નથી, એ તો તમને આવડે જ છે. એ તો આવડે જ છે. ફોર એક્ઝામ્પલ હું તમને આવી એક રિએક્શન છે એની વાત કરી દઉં એટલે તમને એ આઈડિયા આવી જાય કે હા આવું તો આવી ગયું. ફોર એક્ઝામ્પલ હું આમ બતાવું છું. બરાબર? CH3OH. તો આ જે CH3OH છે પણ તમે એને કોન્સન્ટ્રેટેડ HCl સાથે હીટિંગ આપો ઇન ધ પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ ZnCl2 આમ તમે કરો છો. બરાબર? પણ અહીંયા આગળ શું છે? CH3OH છે. તો આ જે Cl- છે એ Cl- શું કરશે તો કે Cl- છે એ OH- નો બોન્ડ બ્રેક કરાવશે. તો એ બોન્ડ બ્રેક કરાવે અને Cl- છે ત્યાં બોન્ડ ફોર્મ કરશે. બરાબર? કે એનાથી ઉલટું લઈ લો, CH3Cl લઈને એની OH- સાથે રિએક્શન લઈ લો. તો આવું જ્યારે થશે આપણે એવું કરી દઈએ, આલ્કાઇલ હેલાઇડ લીધો છે ને આપણે, તો અહીંયા આગળ ચેન્જ કરી દઈએ. શું ચેન્જ કરીએ? CH3Cl પ્લસ OH-. એટલે શું થશે તો કે આ જે OH- છે એ OH- ક્યાંથી એટેક કરશે? અહીંયા બેક સાઈડમાંથી. કારણ કે આ બાજુ તો Cl છે.
બરાબર, આ પાર્શિયલી નેગેટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, બરાબર. એટલે થશે શું તો કે આ જે OH માઇનસ છે એ OH માઇનસ અહીંયા એને બોન્ડ ફોર્મ કરી લીધો એટલે Cl સાથેનો બોન્ડ છે એ બ્રેક થવાની શરૂઆત થાય, બરાબર. અહીંયા હાઇડ્રોજન આવશે. સો ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્ઝિશન સ્ટેટ. હવે એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે કે જ્યારે કમ્પ્લીટલી બોન્ડ બ્રેક પણ નથી થયો, કમ્પ્લીટલી બોન્ડ ફોર્મ નથી થયો, અને પછી શું થાય તો કે હવે બોન્ડ OH તો આ બાજુ બોન્ડ ફોર્મ કરે છે. ઇટ મીન્સ કે અહીંયા આગળ H H અને H આમ થયું. સો ધીસ ઇઝ SN2 રિએક્શન. શું થાય છે તો કે કમ્પ્લીટલી ઇન્વર્ઝન થયું. ઇન્વર્ઝન થયું મીન્સ રિએક્ટન્ટ તમે જે લીધો તો એનો એ જે રિએક્ટન્ટ હશે એની જે પણ સ્પાશિયલ એરેન્જમેન્ટ છે એની કરતાં ઓપોઝિટ સ્પાશિયલ એરેન્જમેન્ટ હોય એવી પ્રોડક્ટ તમને મળશે. ક્લિયર? તો આ જે છે એ SN2 રિએક્શન થઈ. હા, ફોર એક્ઝામ્પલ આપણે એક જે જોઈતું હતું એની વાત કરી. હવે આપણે જરા factors that affecting rate of SN2 reaction તો એ જોઈએ આપણે. Factors affecting SN2 reaction. Number 1, degree of R bond X. Means કે 1 degree halide, 2 degree halide, 3 degree halide એ રીતે હોય તો CH3 bond X, CH3 CH2 bond X, CH3 CH CH3 bond X and CH3C CH3 CH3 bond X. So this is primary methyl halide. તો આ જે છે એની સાથે SN2 રિએક્શન ઇઝીલી થાય. કેમ તો કે ન્યુક્લિયોફાઇલ છે એ ઇઝીલી આના ઉપર એટેક કરી શકે. એને કોઈ હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનની સાઇઝ છે એ બહુ સ્મોલ છે એટલે એને કોઈ તકલીફ નહીં પડે. જેમ જેમ એને આસપાસમાં ક્રાઉડિંગ છે એ ઇન્ક્રીઝ થતું જશે એમ શું થાય તો કે ઇઝીલી રિએક્શન આપતો નથી SN2 રિએક્શન માટે. એટલે પ્રાઇમરી આ 1 ડિગ્રી હેલાઇડ થયો, 2 ડિગ્રી હેલાઇડ અને 3 ડિગ્રી હેલાઇડ, અને તમે જોઈ શકો કે ક્રાઉડિંગ ઇન્ક્રીઝ થતું જાય છે. ક્રાઉડિંગ ઇન્ક્રીઝ થતું જાય છે એટલે આ જે રેટ ઓફ રિએક્શન કહીએ તો આમ આવે. ઓર મિથાઇલ હેલાઇડ CH3 bond X greater than 1 degree, greater than 2 degree, greater than 3 degree, or you can say that almost in 3 degree SN2 is not possible. ખ્યાલ આવે છે? SN2 રિએક્શન 3 ડિગ્રીમાં પોસિબલ બનશે નહીં. કેમ તો કે આસપાસમાં બધા ભાઈઓ એટલા બધા છે કે ઓલો ન્યુક્લિયોફાઇલ છે એને કાર્બન સુધી પહોંચવા જ નથી દે એમ કોઈ. ઘણા બહુ પ્રોટેક્ટેડ રાખે ને એટલે ન્યુક્લિયોફાઇલ છે આ કાર્બન સુધી નહીં પહોંચી શકે એટલે ત્યાં પોસિબલ નથી. ઓકે, સો SN2 is not possible in 3 degree halogen. So for SN2 reaction આમ તો એ જ છે આપણે લખેલું જ છે બરાબર. તો CH3X greater than 1 degree, greater than 2 degree, greater than 3 degree. હવે આવા કોઈ પણ ક્વેશ્ચન આવે ત્યારે તમારે આટલું જ જોવાનું હોય કે SN2 રિએક્શન છે તો કે પહેલું શું ફાઇન્ડ આઉટ કરું તો કે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી ટાઈપનું આપેલું છે તો પહેલું એ જ જોઈ લઈએ. ત્યાંથી કામ પતી જતું હોય તો બીજું કાંઈ વિચારવાની જરૂર જ નથી મારે બરાબર. એટલે પહેલું આ વિચારવાનું થાય બરાબર. ઓકે, વોટ ઇઝ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ મેટર? that is
if beta branching is increases, if beta branching increases, SN2 reaction decreases. So beta branching that means halogen જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એનાથી નેક્સ્ટ કાર્બન જે છે એ બીટા કાર્બન થયો. એના કાર્બન ઉપર બીટા કાર્બન ઉપર જેટલું બ્રાન્ચિંગ વધારે છે મીન્સ કે મોર ક્રાઉડેડ દેન SN2 ઇઝ લેસ પોસિબલ. ક્લિયર છે? જેટલું બીટા બ્રાન્ચિંગ, હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો જ એક્ઝેક્ટલી આઈડિયા આવશે આપણને. તો આપણે બીટા બ્રાન્ચિંગ જે છે એ બીટા બ્રાન્ચિંગનો એક્ઝેક્ટલી આઈડિયા લઈ લઈએ કે શું કહેવા માગે છે કે SN2 રિએક્શન છે એના ઉપર શું પ્રોબ્લેમ આવશે. ત્યાં C bond C bond X, for example N propyl halide, isopropyl halide and neopentyl halide. તો મેં હમણાં કહ્યું એમ more is the crowding, less is the possibility of SN2 reaction. So this kind of for this kind of compounds આપણે આમાં બીટા બ્રાન્ચિંગ કરી દઈએ. આમ થઈ જાય બરાબર. તો હવે ઇઝીલી ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા આગળ નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ છે બરાબર. તો ત્યાં ક્રાઉડિંગ લેસ છે. લેસ ક્રાઉડિંગ હોય ત્યાં ઇઝીલી રિએક્શન પોસિબલ બને. એટલે આ જે છે એનો SN2 રિએક્શનનો ઓર્ડર શું આવશે તો કે આમાં લેસ ક્રાઉડિંગ છે દેટ મીન્સ ઇઝીલી SN2 પોસિબલ છે. પછી અહીંયા આગળ તો કે આ આલ્ફા કાર્બન હેલોજન ડાયરેક્ટલી જે કાર્બન સાથે બોન્ડિંગમાં છે એ આલ્ફા કાર્બન, એનો એડજેસન્ટ કાર્બન છે એ બીટા કાર્બન છે ને એમાં બ્રાન્ચિંગ આવ્યું તો કે હવે પોસિબિલિટી ઓછી થતી જાય બરાબર. એટલે અહીંયા આગળ આલ્ફા અને આ બીટા, તો બીટા કાર્બન ઉપર આવ્યું. અહીંયા આગળ આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, મોર ક્રાઉડિંગ, less is the possibility of SN2. Or for this kind of compound you can say that no SN2, there is not possible, SN2 is not possible for this kind of compound બરાબર. તો મોર ક્રાઉડિંગ છે ત્યાં લેસ પોસિબિલિટી છે. ઓકે, what is the third thing? That is if partial double bond character is there, partial double bond character. ઓકે, શું કહે છે પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટરમાં? તો કે ફોર એક્ઝામ્પલ ક્લોરોબેન્ઝીન લઈ લો કે અહીંયા આગળ હું હેલોજન જ મૂકી દઉં તો આપણને આ ખબર છે કે અહીંયા લોન પેર છે બરાબર. તો અહીંયા આગળ શું થવાનું? પાર્શિયલી ડબલ બોન્ડ બનવાનો. તો એ પાર્શિયલી ડબલ બોન્ડ બનશે એટલે શું થાય? C બોન્ડ X છે એ બહુ સ્ટ્રોંગ થઈ જાય એટલે ત્યાં SN2 કે SN1 એકેય રિએક્શન છે એ આ રીતે ન આવે, પોસિબલ નથી. વિનાઇલ હેલાઇડ લઈ લો, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ X, તો અહીંયા પણ શું થશે? આ લોન પેર એને આપશે તો આ અહીંયા આવશે એટલે કે અહીંયા આગળ પાર્શિયલ ડબલ બોન્ડ આવે, CH2 બોન્ડ CH બોન્ડ X આમ આવશે બરાબર. સો ઇફ પાર્શિયલ ડબલ બોન્ડ character, so whenever partial double bond character is there, SN2 is not possible. Or even SN1 is also not possible.
કારણ કે એ બોન્ડ જ ઇઝીલી બ્રેક થતો નથી. એટલે બોન્ડ બ્રેક થતો હોય તો કોઈ રિએક્શન એની પોસિબિલિટી આવે ને. એટલે અહીંયા આગળ યાદ રાખવાનું આપણે, ક્લોરોબેન્ઝીનમાં પણ ન થાય. વિનાઇલ હેલાઇડ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ X વિનાઇલ હેલાઇડ એમાં પણ પોસિબલ નથી. ટ્રાન્ઝિશન સ્ટેટ જે હોય એ ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય, કારણ કે ન્યુક્લિયોફાઇલ છે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય અને એને કમ્પ્લીટલી બોન્ડ બ્રેક કર્યો નથી. જે હેલોજન લીવ કરી જવાનો છે એના ઉપર એ પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય, એટલે નેગેટિવ ચાર્જ છે એ ત્યાં વધી ગયો છે. એટલે સિન્સ પાર્શિયલ નેગેટિવ ચાર્જ is on the in the transition state, so then if electron withdrawing group is present, SN2 reaction becomes fast. બરાબર. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સમાં શું થાય? પાર્શિયલી જે નેગેટિવ ચાર્જ હશે એ નેગેટિવ ચાર્જ છે એ સ્ટેબલ થાય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપને કારણે. એટલે ત્યાં આગળ શું થશે તો કે એ SN2 રિએક્શન જે હશે એ ફાસ્ટ થઈ જશે. એટલે કે ફોર એક્ઝામ્પલ CHO C ડબલ બોન્ડ O બોન્ડ H, તો CHO ગ્રુપ કેવું છે? સ્ટ્રોંગ -I ગ્રુપ છે. એટલે શું કરશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. એટલે CH2 બોન્ડ X આમ લ્યો તો આ જે છે એ -I, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. બરાબર. અને CH3 બોન્ડ X લઈ લ્યો તો CH3 તો +I ગ્રુપ છે. તો આ બંનેની કમ્પેરિઝન કરતા હો કે એમાં SN2 રિએક્શન છે એમાં ઇઝીલી થશે, તો શું આવશે તો કે આમ થશે. આમાં SN2 ઇઝીલી થશે. ક્લિયર છે? તો આઈ હોપ કે અહીંયા આગળ તમારું એટલું કમ્પ્લીટ હશે કે કઈ ટાઈપના કમ્પાઉન્ડ્સ છે અને એમાં SN2 રિએક્શન ઇઝીલી શેમાં થાય. બરાબર. સર્ટેન કમ્પાઉન્ડ્સ કે જેમાં તમે જોઈ શકો ક્રાઉડિંગ છે એ ધ્યાનમાં લેવાનું છે. બરાબર. બીટા બ્રાન્ચિંગ છે એને ધ્યાનમાં લેવાનું છે. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર સપોઝ છે તો એને ધ્યાનમાં લેવું પડે. પાર્શિયલી નેગેટિવ ચાર્જ ટ્રાન્ઝિશન સ્ટેટ ઉપર હોય એટલે જો જે પણ કમ્પાઉન્ડ કે જેમાં SN2 રિએક્શન કરાવવાની છે અને જો એમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ છે તો નોર્મલી એની SN2 જે છે એ ઇઝીલી થાય અથવા તો કહીએ કે ફાસ્ટ થાય. તમારો જે ક્વેશ્ચન આવશે એ શું આવશે તો કે SN2 રિએક્શન તમને જે કંઈક 3 કે 4 જે કંઈ કમ્પાઉન્ડ્સના સ્ટ્રક્ચર આપેલા હશે અને એમ આપશે કે આમાં SN2 રિએક્શનનો ઓર્ડર આપો, અથવા તો કોણ SN2 રિએક્શન ફાસ્ટ આપે, કોણ સ્લોએસ્ટ આપે, કોણ ન આપે, આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. અલ્ટિમેટલી આ જ આવતું હોય છે, બીજું કાંઈ નથી હોતું. બરાબર. આવા મોર એક્ઝામ્પલ્સ એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે આટલું રાખીએ એટલે તમારા માઇન્ડની અંદર આજે આટલું સેટ કરી દો કે SN2 રિએક્શન કેવી રીતે થાય છે. તો કે વચ્ચે એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવે. બરાબર. હા, એક ગીત અમારા જમાનાનું કહી શકાય એવું આવતું, ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ. એ ન્યુક્લિયોફાઇલ છે એ પહેલાં પોઝિટિવ ચાર્જડ કાર્બન સાથે ધીમે ધીમે બોન્ડ ફોર્મ કરતો હોય અને ઓલી બાજુથી C બોન્ડ X એમાં કાંઈક ઓલું નવું એક ગીત મને બહુ આવડતું નથી પણ તું જો હા કહે દે તો પહેલી વાલી કો છોડ દઉં ને એવું કંઈક આવતું હતું, સોંગમાં આવતું હતું, મને બહુ ખબર નથી. પણ આ C બોન્ડ X છે એ એવી જ રીતના થાય. ઓલો
બોન્ડ છે એ ફોર્મેશન છે એ સ્ટાર્ટ થાય એટલે સી બોન્ડ એક્સ છે એ બોન્ડ બ્રેક થવાનું સ્ટાર્ટ થાય એટલે આવી એક ટ્રાન્ઝિશન સ્ટેટ હોય અને અલ્ટિમેટલી શું થાય તો કે સી બોન્ડ એક્સ છે એ બ્રેક થઈ જાય, એક્સ માઇનસ લીવ કરી જાય, બરાબર, એ બોન્ડ બ્રેક થઈ જશે અને ન્યુક્લિયોફાઇલ સાથે બોન્ડ ફોર્મ થઈ જશે. આ રીતે જે બોન્ડ ફોર્મેશન છે તો એ SN2 ટાઈપ થઈ, બરાબર, કે જેમાં કોઈ એક સ્ટેટ એવી હશે કે જેમાં સાયમલ્ટેનિયસલી બંને પ્રેઝન્ટ હશે, સી બોન્ડ એક્સ એ હશે અને સી બોન્ડ NU ન્યુક્લિયોફાઇલ એ હશે. તો આવી જે એક સ્ટેટ આવી એ ટ્રાન્ઝિશન સ્ટેટ થઈ, પેન્ટાવેલેન્ટ થયું, 3 કમ્પ્લીટ બોન્ડ્સ છે અને 2 પાર્શિયલ બોન્ડ્સ છે એટલે ટોટલ 5 એટમ્સ પ્રેઝન્ટ છે, એટમ ઓર ગ્રુપ એ પ્રેઝન્ટ છે, બરાબર. ટ્રાઇગોનલ બાય પિરામિડલ શેપ થાય એ પેન્ટાવેલેન્ટ છે. તો એ રીતે SN2 રિએક્શન થશે. SN2 રિએક્શનમાં કયા કયા ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે SN2 રિએક્શનને, તો એની આપણે વાત કરી. મેઇનલી ડિગ્રી ઓફ R બોન્ડ X ની વાત કરી, બીટા બ્રાન્ચિંગની વાત કરી, બીટા બ્રાન્ચિંગ ઇન્ક્રીઝ થાય તો SN2 રિએક્શન ડિક્રીઝ થાય એ વાત કરી. પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર હોય તો SN2 પોસિબલ નથી or it is very difficult since partial negative charge is present if in the transition state, so in the presence of electron withdrawing group SN2 reaction is easy, બરાબર. તો અહીંયા આગળ આટલું આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર હું કેટલાક એક્ઝામ્પલ્સ લઈશ કે જેની અંદર તમે SN2 રિએક્શન કોણ ફાસ્ટ કરે કે સ્લો કરે એના ઉપર આપણે ડિસ્કસ કરીશું અને પછી આપણે જે કાંઈ NCERT હશે તો એનું પાછું આપણે એક વખત જોઈ જશું કે ભાઈ હા આની અંદર આટલી મેટર્સ આપણને આપેલી છે તો એ આપણે જોઈ અને પાછા SN1 તરફ આગળ વધશું. ઓકે, થેન્ક યુ. પ્રેક્ટિસ કરતા રહેજો. આ બધી મેટર્સ છે એ માઇન્ડમાં લાવવાની આવશે. આપણે એક વખત જોયા વગર બોલી જવું પડે, સમજવું પડે બરાબર શું કહેવા માગે છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. ઓકે.